જય લીરબારમાં જય માલદેવ બાપુ. જુનાગઢ ખાતે બહાર ગામથી આવતા આપણી જ્ઞાતિના કેન્સર પીડિત દર્દીઓ કે જેની સમન્વયની અંદર સારવાર ચાલુ હોય છે, ડોઝ લેવાનો હોય, શેક લેવાનો હોય, તો એમના માટે ગામમાં પહેલાં વ્યવસ્થા ભવનાથ અથવા તો સિટીની અંદર કોઈ સગાવાલા હોય અથવા તો ઘણી વખત વધારે રોકાવાનું હોય તો રૂમ રાખીને રહેતા હોય, તો આર્થિક રીતે નબળા કદાચ હોય તો એને તકલીફ એ પડે કે એટલું બધું પોસાય નહીં. આના માટે ઘણા વર્ષોથી મેર સમાજ જુનાગઢના બધા જે ભાઈઓ છે એ વિચાર કરતા હતા કે ભાઈ આપણે કંઈક આનું ઉકેલ લઈ આવીએ. તો સમન્વય હોસ્પિટલની બાજુમાં જ આપણા જ એક ખાસ કરીને સામાજિક કાર્યકર મસરીભાઈની 3 દુકાનો હતી, એની અંદર બધી સુવિધા ઊભી કરી અને દર્દીઓ માટે હાલ પૂરતી રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જે બહારગામથી આવતા દર્દીઓ માટે અત્યારે આશીર્વાદ સ્વરૂપ છે. કારણ કે એને હોસ્પિટલથી ફક્ત વોકિંગ ડિસ્ટન્સ ચાલી અને ઉપર આવી જાય અને સારી બધી સુવિધા, પલંગ, એસી રૂમ છે, પંખાઓ છે અને એટેચ સંડાસ બાથરૂમવાળો રૂમ છે. તો ખાસ જે બહારગામથી આવતા જે મિત્રો દર્દીઓ અને એમની સાથેના સગા સંબંધીઓ, એમને ખાસ મારી વિનંતી છે કે જેટલું બને એટલી અહીંયા ચોખ્ખાઈ રાખવી અને કદાચ ગામમાં કોઈ બીજા ડૉક્ટરને ત્યાં કોઈ ટ્રીટમેન્ટ ચાલુ હોય અને જો રોકાવાની વ્યવસ્થા ક્યાંય ન હોય તો અહીંયા રોકાવાની વ્યવસ્થા થઈ શકશે. એના માટે જે આપણી આ સંસ્થા ચાલે છે નીચે જ માલદેવભાઈ વડોદરા જય હિન્દ હોટલ છે, એમનો જય હિન્દ હોટલ છે, જય હિન્દ હોટલ છે, એમનો સંપર્ક કરો એટલે અહીંયા તમારી બધી વ્યવસ્થા કરી હશે. અસ્તુ. જય લીરભાઈના.